નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। ઈ કેવાયસી થશે હવે ફ્રીમાં। આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાની જરૂર નથી, મોબાઈલ વગર થશે ઈ કેવાયસી। તો મિત્રો, ઘણા રેશન કાર્ડ ધારકો એવા હોય છે, ગરીબ હોય છે, જેમની પાસે મોબાઈલ હોતો નથી, તો એમને કેવી રીતે ઈ કેવાયસી કરવાની છે એની વિગત આપણે આ વિડીયોમાં લેવાના છીએ। તો વિડીયો લાસ્ટ સુધી જોજો, ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે ઘણા રેશન કાર્ડ ધારકો એવા હોય છે કે જેમની પાસે મોબાઈલ હોતો નથી। મિત્રો, એવા ગરીબ રેશન કાર્ડ ધારકો હોય છે જેમની પાસે મોબાઈલ હોતો નથી। જેમની પાસે મોબાઈલ હોય છે એમની પાસે જૂના કીપેડ વાળા મોબાઈલ હોય છે, અને જો મોબાઈલ હોય તો પણ જે ફેસ આઈડી એપ્લિકેશન છે એ મોબાઈલમાં સપોર્ટ કરતી નથી। મિત્રો, ગરીબ લોકો હોય છે તો સસ્તા મોબાઈલ હોય છે જેથી એપ્લિકેશન પણ વર્ક કરતી નથી, જેથી એ મોબાઈલમાં ફેસ આઈડી એપ્લિકેશન હોય છે એ વર્ક કરતી નથી, જેથી કરીને એમનું ઈ કેવાયસી થતું નથી। તો મિત્રો, એ પણ પ્રોબ્લેમ આવી રહ્યો છે કે ફેસ આઈડી એપ્લિકેશનને કારણે એમના મોબાઈલમાં ઈ કેવાયસી થતું નથી। મિત્રો, અમુક મોબાઈલમાં ફેસ આઈડી સપોર્ટ કરે છે, પરંતુ જ્યારે એમનો ફેસ કેપ્ચર થાય છે ત્યારે એમનો ફેસ મેચ નથી થતી, જે એમનો ફેસ છે મેચ જ નથી થતો, બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચનો એવો એરર આવી જાય છે। તો મિત્રો, ઘણા વર્ષો પહેલા આધાર કાર્ડ અપડેટ કરાયા હોય છે, તો મિત્રો હાલ જે એમનો ફોટો અલગ હોય છે, જે મોઢું દેખાતું હોય છે એ અલગ હોય છે, અને જે આગળના વર્ષોમાં હોય છે અલગ હોય છે, જેથી એમનો ફેસ મેચ થતો નથી, જેથી બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચનો એરર આવશે। 5 વર્ષની નાના બાળકો હોય છે એમને પણ આ જ રીતે બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચનો એરર આવી રહી છે। ઘણી આપણા યુટ્યુબ ચેનલ પર કોમેન્ટો પણ આવી રહી છે આના વિશે। બીજું કે મિત્રો, આધાર સેન્ટર હોય અને ઈ કેવાયસી વાળાઓને તો ધૂમ કમાણી થઈ ગઈ છે ઈ કેવાયસી ની। ઓકે, તો આપણે એની માહિતી લઈએ કે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી નહીં હોય તો એમનું અનાજ બંધ થઈ જશે, એમના નામ કમી કરી દેવામાં આવશે। ઈ કેવાયસી નથી એવા લાખો રેશન કાર્ડ આ મહિને બંધ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, તમે જોતા હશો સમાચાર ન્યૂઝમાં કે લાખો રેશન કાર્ડ ધારકો બંધ થઈ ગયા છે, રેશન કાર્ડો બંધ કરી દીધા છે કે એમનું ઈ કેવાયસી નહોતું, એટલા માટે એ લોકો જે રાશન કાર્ડના ધારકો છે એ ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે હજુ પણ। મિત્રો, લાખો રેશન કાર્ડ ધારકો એવા છે કે જેમને ઘણા વર્ષો પહેલા આધાર કાર્ડ બનાવ્યું હતું, અને એ સમયમાં મોબાઈલ ન હતો એમની પાસે, જેથી કરીને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી શક્યા ના હતા। મિત્રો, ઘણા સમય પહેલા એવા દોર હતો કે જેમાં મોબાઈલ ઘણા ઓછા વ્યક્તિઓ પાસે હતો, અને ત્યારથી આધાર કાર્ડ ચાલુ થયું હતું, જેથી કરીને આધાર કાર્ડ બનાવવા માટે ખાલી ફિંગર આપીને જ આધાર કાર્ડ બનતા હતા। ઓકે મિત્રો, રેશન કાર્ડ બંધ ના થાય એ બીકે ગરીબ રેશન કાર્ડ ધારક પહેલા તો આધાર કાર્ડ સેન્ટરમાં જાય છે, ત્યાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવે છે। ત્યારબાદ જે ઈ કેવાયસી કરતા હોય એમની પાસે જાય છે, એમને પણ 50 કે 100 રૂપિયા આપવા પડે છે। આમ એક વ્યક્તિને ઈ કેવાયસી માટે 150 રૂપિયાનો ખર્ચ થાય છે, અને જો તમારા રેશન કાર્ડમાં 5 સભ્યો હોય તો ટોટલ તમારે 750 રૂપિયા જેવો ખર્ચો થાય છે। 750 રૂપિયા જેવો તમને ખર્ચ કરવો પડશે ઈ કેવાયસી પાછળ। તો મિત્રો, આ જે સરકાર છે ગરીબની સરકાર છે, છતાં આ રીતે રેશન કાર્ડ ધારકોને હેરાન કરી રહી છે। મિત્રો, આ જે સુવિધા છે એ એમને ગામમાં જ આપવી જોઈએ, પંચાયત દ્વારા, અથવા તો જે રીતે કેમ્પ થાય છે ગામમાં એ રીતે કેમ્પમાં પણ આ સુવિધા આપવી પડે, જેથી કરીને જે રેશન કાર્ડ ધારકો છે એક જ દિવસમાં પોતાનું ઈ કેવાયસી થઈ જાય અને એમને ધક્કા ખાવા ના પડે, અને એમને જે રેશન કાર્ડ છે એનો લાભ મળતો રહે। હવે નેક્સ્ટ જોઈએ કે પુરવઠા મામલતદાર ઓફિસમાં ફ્રીમાં થશે ઈ કેવાયસી। તો મિત્રો, હાલ જે રેશન કાર્ડ ધારકો છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોતા નથી, અથવા તો એમનો જો ફેસ મેચ નથી થતો, તો એમને નજીકની પુરવઠા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો છે, અને ત્યાં જઈને પોતાનો ફિંગર આપી અને ઈ કેવાયસીની પ્રક્રિયા કરવાની છે। જે વ્યક્તિનું ઈ કેવાયસી કરવાનું હોય એ વ્યક્તિએ પુરવઠા મામલતદાર કચેરીનો સંપર્ક કરી પોતાનો ફિંગર આપી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની છે અને ઈ કેવાયસી કરવાની છે। તો મિત્રો, જે વ્યક્તિની ઈ કેવાયસી હોય એને જાતે ત્યાં જવું પડશે પુરવઠા કચેરીમાં। પુરવઠા મામલતદાર કચેરીમાં ઈ કેવાયસી માટે પોતાનું રેશન કાર્ડ લઈ જવાનું છે, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લઈ જવો પડશે। તો તમે તમારા જે ફેમિલી મેમ્બર છે એનો પણ મોબાઈલ નંબર લઈ જઈ શકો છો। ત્યાં જઈને તમારે ખાલી મોબાઈલ નંબર લખાવવાનો હોય છે, અને તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડ વડે તમારા ફિંગર વડે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂરી કરવાની છે।
બીજું કે મિત્રો, સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી કે ક્યાં સુધી ઈ કેવાયસીની પ્રક્રિયા ચાલુ રહેશે. આપણે લોગિનમાં જોઈએ છે તો 31 માર્ચ સુધીમાં ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો આદેશ આપેલો છે. છતાં પણ ઘણા લોકોની હાલ ઈ કેવાયસી પેન્ડિંગ બોલી રહી છે. ઘણા લાખો લોકોએ હજુ ઈ કેવાયસી કરી નથી. તો મને લાગે છે કે ટાઈમ થોડો વધારવામાં આવશે, કારણ કે ઘણા લોકોના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોતા નથી, ઘણાનું ફેસ મેચ નથી થતો. તો આ માટેનો સમયગાળો પણ લંબાવવામાં આવશે. તો મિત્રો, આ વિષયની માહિતી પણ આપણે આ વિડીયોમાં આ ચેનલમાં અપલોડ કરીશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કોઈ પણ માહિતી હોય તો આ ચેનલ પર તમને મળી રહે. તો બસ મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.